બનીને ઘણું બધું કરી નાખ્યું છે, મારે એ કેવું નથી મહેશભાઈ નામે. અને આજે મહેશભાઈને પીઠ પાછળ ખંજર ભોગનાર માણસ અહીંયા આપણને અહીંયા કાયદો બનાવવા નીકળે છે, કાયદો શું કરવા નીકળે છે? અરે તું તારું ઘર પહેલા અંબાડ. આજે એના સગા સંબંધીઓ જંગલની જંગલ કાપવાનું અને ખેડાણ કરવાનું કામ કરે છે. હવે હું એમ કહું ચૈતર વસાવાને, આમ આદમી પાર્ટીના ને, તમે ગરીબોને જંગલની જમીન આપો ને, તમે જંગલની જમીનમાં બંગલો બાંધી દો, તમે જંગલની જમીન ખેડી નાખો. અને આદિવાસીના મસીહા પર નીકળ્યા છે. અરે ભાઈ, આદિવાસીના મસીહા તો છોટુભાઈ વસાવા છે, મનસુખભાઈ વસાવા છે, મહેશભાઈ વસાવા છે. આ અમારી ટીમ છે. આદિવાસીના મસીહા તો અમે આદિવાસીનું કામ અમે જબરજસ્ત રીતના કરી રહ્યા છે. પણ આવા નાલાયક ને નીચ લોકો અમને ખોટી રીતના ચિતરી રહ્યા છે. સમય આવશે ત્યારે આ બધા જ લોકોને અમે કરું. શેરખાન નું અસ્થિર છે ભાઈ. આ વિસ્તારમાં નેતાગીરી કરવા પડે છે. આજે 2 નંબરના ધંધા ચાલે છે. એ કોના ચાલે છે? એ બધું ખુલ્લું પાડીશો. અને એમ લખે કે અમે રેડ પાડવા નીકળું છું. અરે રેડ પાડો ને, તમને કોણે રોક્યા છે? કોરી ઉદ્યોગમાં આદિવાસીઓ રોજગારી મેળવે છે, ઘણા બધા રોજગારી મેળવે છે. તે કોરી ઉદ્યોગ બંધ કરવાની વાત કરે, જનતા રેડ પાડવાની વાત કરે છે, દારૂના અડ્ડા બંધ કરવાની વાત કરે છે. ખાલી નિવેદન ના કરો, તમે લોકોની વચ્ચે જાઓ અને લોકોને, યુવાનોને ગેરમાર્ગે દોરે છે. આદિવાસી દિવસ એટલા માટે ઉજવવાનો હોય કે આદિવાસી સમાજમાં જાગૃતિ આવે, યુવાનોમાં જાગૃતિ આવે, કઈ રીતના રોજગારી મેળવી શકાય, કઈ રીતના સારું શિક્ષણ પ્રાપ્ત કરી શકાય. આદિવાસી યુવાન ડોક્ટર બને, એન્જિનિયર બને, કોઈ સારા મેનેજમેન્ટના કોર્સમાં જાય, સારા આઈટીઆઈમાં જાય, ના મોટા મોટા ઉદ્યોગોમાં કોઈને કોઈ પ્રકારને કામ મળે, રોજગારી મળે, નોકરી મળે. એના માટે લોકોને, યુવાનોને માર્ગદર્શન આપવાનો હોય તો આ નાલાયક લોકો આદિવાસીને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આવા લોકોથી જરા પણ ડરવાની જરૂર નથી. એમાં શેરખાન પઠાણ હોય કે ચૈતર વસાવા હોય, કોઈ જરૂર નથી ભાઈ. આદિવાસીનો વિકાસ કરશે તો અમે લોકો કરીશું. આદિવાસીનો વિકાસ, જેની કેન્દ્રમાં શાસન છે, મોદીનું શાસન છે, ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલનું શાસન છે, અને કાયદોના વ્યવસ્થા અમે કડક હાથે કામ કરીએ છીએ ભાઈ. કાયદો કાયદાનું કામ કરશે ભાઈ. લોકશાહી રીતના અમે લોકશાહીને નુકસાન નહીં થાય એ રીતના અમે કામ કરીશું. પણ આવા ટપોરીઓને આવનારા દિવસોમાં આપણે બધા ખુલ્લા પાડવા પડશે. કોઈ જાતને ડરવાની જરૂર નથી. આપણે આદિવાસી સંગઠિત થાવ. વિશ્વના આદિવાસીઓ આ વિશ્વ આદિવાસી દિવસ ગૌરવ દિવસ તરીકે ઉજવે છે, ધામધૂમથી ઉજવે છે, પોતાની આગવી સંસ્કૃતિને પ્રસ્થાપિત કરી રહ્યા છે, નાચગાન કરે છે, મિષ્ટાન ખાય છે, બધું રીતના ખાય છે. એ રીતના તમે કરો. આદિવાસી ગૌરવ દિવસ ઉજવો અને સાચા અર્થમાં એ પણ મનમાં નક્કી કરો, દિમાગમાં ફિટ કરો કે દુનિયા ખૂબ આગળ વધી ગઈ છે, તો એની સાથે આપણે પણ આદિવાસી કઈ રીતના વિકાસ કરવો એ એંગલથી બધા વિચાર કરવો પડશે. સારું શિક્ષણ અને ફૂલવાડી 66 કેવી બનીને જ રહેશે. ફૂલવાડીના લોકોને પણ મારે કહેવાનું છે, નમ્ર અપીલ છે કે આપણા વિસ્તારની અંદર આટલો મોટો પ્રોજેક્ટ આવે છે, આટલો મોટો, તેને આપણે સફળ, નાના મોટા પ્રશ્ન હશે તો એની જવાબદારી અમે લઈએ છીએ. પણ આવા વિકાસના પ્રોજેક્ટમાં અડખલી ના ઉભા કાઢે. આ નેત્રંગ તાલુકો અલગ બનતો હતો ત્યારે આ કોંગ્રેસ વાળાએ આ શેરખાન પઠાણ લોકો વિરોધ કર્યો હતો. નેત્રંગ તાલુકો નહોતા બનવા માંગતા, પણ અમે બધાએ, મહેશભાઈ મને સપોર્ટ કર્યો હતો, છોટુભાઈ પણ મને સપોર્ટ કર્યો કે નેત્રંગ તાલુકો બનાવો. અમારા રાયસિંહભાઈ, સેવંતુભાઈ હોય, બધા માનસિંહભાઈ, બધા લોકોએ સપોર્ટ કર્યો. ને આજે નેત્રંગ તાલુકો બન્યો છે અને આખા વિસ્તારની અંદર નંબર 1 તાલુકો બનાવવાનો છે. પણ એના માટે તમારા બધાનો સાથ ને સહકાર જોઈશે. આવા ટપુરીઓની સામે લડી લઈશું. આદિવાસીના હક અને અધિકાર માટે લડી લઈશું. રાજ્ય સરકાર, ભારત સરકાર આદિવાસીના વિકાસ માટે ઘણું બધું કરે છે, પણ આ બધા સાથ સહકાર આપણે આપીશું તો આવનારા દિવસોમાં સરકારની અલગ અલગ યોજનાઓ આપણા વિસ્તારમાં લાવીશું. સોની નમસ્કાર. ભારત માતા કી જય. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા